લે આઈ નથી ખા હું કરો આ જો ને બેઠો છો હવે હા બેઠા વાડીએ જવું છે હવે વાડીએ મગા વાડીએ તો કામ વાડીએ જ હોય ને અહીંયા થોડું કઈ કામ હોય હા તો જાવી તો કરીને ઘડી કરીને ને હાલ ભાજી જ તે હાલો ને હાલો એ મોટા દાદા જો બે લે તમને આજ કઈ ખબર છે? અમને તો ખબર જ હોય ને અમારે વાડીએ જવાનું હોય એમ વાડિયા લાવ ને વાડીએ જ ભાજી આવે એમ બે ભાઈ વાડિયા ના લાવો વાડિયા નો આવ્યો તો શું છે તો બોલ ને તમને આજ કઈ પાક્કું ખબર ના ને આજ કાંઈ અમને ખબર નથી આજ વડા ઝાડવાનું છે હું હે તો કાલે સૌદેશ થઈ ગયા તો કાઈ તો લે બોલ હે આ લઈ કે જુદી કે હું તો એટલે હા. ઘરી ની વીવો તો એલા લોટ ને બધું છે તો આપણે ભરડાવાનું છે હા હાલ હાલ તો હવે આમ જો લાવી તો તો સારી આવ્યો હા તો લોટ પડ્યો લોટ તો લગભગ વડા પડાય છે વડા ઈ તો હવે અમારે બનાવવા પડે ને એવું હે તો નકર મારા બે ત્રણ પીડા હવે તો વાટે તું મહેનત સારી કરી તો ઈ લઈ લો આવ્યો ને ને એમ ભારે કહો. કરી. તો પણ તારે અમને વહેલા કહેવાનું તું હા કા હા હું ઉલે વાળી ગયો તેના રોંદડું તો ઉટકાઈને આવ્યો પછી ના હું કોઈ નથી તો હું સારી આવ્યો કાયમ ઘા સારું કર્યું લે અત્યારે તો હવે અમે સારી આવીએ કા હા હા એમાં હે ને મોટા દાદા શીખા હવે તો તું એ તાર ઘરે જા હા અને વડા બનાવી નાખ હા અને હું અહીંથી થોડાક વડા હું બનાવી નાખું હા હું મોટા દાદા હું જાવ તો મેં વાહે જોયું ને કોઈ કે મને હાથ પાડ્યું કે છ, છ, એમ કર્યું તો મેં વાહન નો જોયું વાહે નો જોવાય પછી જોવાઈ ગયું જોઈને અરે આમ જો ગમે એ હાથ કરે તો વાહે જોવાનું જ નહીં હા થોડું જાય દીધું પછી ભાગવાનું જ દે ભાગવાનું તારે ઓમે પૂછડી મેં કોઈ દોડ મેં કોઈ એમને હા તો તમે બે સારી આવો માર ના બુ ગયા તો લે આવ તો હા તો હે મોટા દાદા એ એટલે મહેનત કરવી એ દીખા ઓરા તમે બે પણ ભાગમાં બનાવી નાખો ને ભાગમાં નો આલે એલા અત્યારે 12 મહિના હાલે પર તો બે ભાઈ. ભાગમાં થોડા આલે તો પડતો ઉપર તો મોટા દાદા હું તમે બનાવી નાખો તો હું જાઉં આ તો તું એ જા હવે હું એ બનાવી નાખું હા ખેતર ચિંતા નહીં કીધું હું જમરૂખ ખાઈને વી આવું ખેતર થી તમારે આ તે સારું કર્યું લે હવે અમારે વડા તો બનાવવા ને એ હું જાઉં તો હા હવે આય આગળ થોડોક સેણા લોટ લાવીએ ને વડા ગીર નાખું ત્યાર આમ તો લગભગ પીડ્યો છે હાલ્યો લાવ આજ તો હે ને હવે મોટા દાદા ને તીખા ને બધાને દોડાવવું હોય ને ઉભી ફૂસડીએ દોડાવવું આગળ વડા ઝારવા જાય ને હે ના જાય તો બની જાવ કાલે સતત ડોશી હમણાં એના આગળ જો ઉભી ફૂસડી આમ જ મેં કામ ખબર વગર ના આજ તો મારે વડા બનાવવાના છે હું એટલી ઉતાવળ થી મેં વડા બનાવ્યા પછી સાંજ પડી જાય ને પછી તો એટલી બીક લાગે તો વાત જ ઘરમાં હવે તો મારે ખટકો રાખીને જાવું પડશે હાલ તીખાનો હાથ કરતો જાવ ને હુયો જાવ આગળ હાલ હાલ ત્યાં ગોળી કરી તે કલસો પાણી નો ફર્યો નહીં હાલે હવે તો બંધ લીધી હવે વાતું નહીં બહુ કર્યા કરતો આ પાગલ ને જોડે ને ના ના તે ગાલો હવે હાલ હાલે રાખીએ હવે ભાઈ મીઠો લાગુ હવે મીઠો કેવો લાગુ ને સટે ડોહો હવે મોટા દાદા ની વાયરી આ ચાર કોક આવે ને હા ત્યાં બે રાખી દઈએ અને પછી ભાગી જાય પાછા હા ભાઈ એમ ગાય ને હે ચાર ચોકડીઓ પગી જાવ નાતે મોટા દાદા વડા ઝારવા છે હું હટખાઈ એમ ગાજા નકરી વહી જશે ને પાછા મારે હું એને ધારવાનો હોય છે. સારું હોય. બસ હવે પાછો તે જોઈ કરતો રે હવે એકવાર આપણે બે પાછો હજી તારા એના તો હું જોઈ લેજે હા નકર હજી પછી હવે નહીં પાછો હું જોતો હા હા હેલો ભાઈ ગાલો હવે આપણે બે ભાગીએ
હા, હું. કેનો અવાજ આવે? એવું મોટો તો. આને નહીં જોતો. અવાજ આવે. એટલે આ કીનો અવાજ આવે કોઈ છે તો નહીં. મને ખાવા દે ને હું તો ક્યાં જાય ને આપણે હું હું તો સતત ડોશી બનેલો હોઉં તો આવડા કોણ છે? લાખ છે કોણ? મને ભાગવા દે હા તને ને હા વહી ગયા. એટલે કોણ હતું મને ના ખબર છે. હું કરતા કરતા એવા બે હતા પાછા મોટા મોટા જટ્ટા વાળા બધા એ તો હેઠા કરીને વહી ગયેલા. હું તારે કાંઈ મોટા દાદા ના બીવડાવા. હું મોટા દાદા ને બીવડાવું મને આગળ ઓલા પાડી ટાળી દે. હું એ પાછા આવે લાગે હું મને મોટા દાદા હેરી થવા દે. તીખા કાકા અવાજ આવે છે ધોઈ હબ હબ આય પા ધોઈ હબ હબ એ મોટા દાદા આયવું હોય આવડાને આપણું નામ કેમ આવડે? એ મોટા દાદા ભાગી લાવે આ તો એક ને બદલા બે બે ને ત્રણ ત્રણ આવ્યા. હે મેં તો મોટા દાદા બેવડા હું સટ્ટ ડોહી છું એલા ડોહો છું સટ્ટ ડોહી કરીને આવડા બધા ભગવા દે.